તો અમદાવાદમાં બનાવટી પોઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું છે। બનાવટી લેટર બનાવી અને મકાન ફાળવણીનું કૌભાંડ ઝડપાયું છે। ચાંદલોડિયામાં ઈડબ્લ્યુએસ મકાનોના પોઝેશન લેટર અપાયા અને ઈડબ્લ્યુએસ મકાનના પોઝેશન લેટર આપીને પૈસા પડાવ્યા હતા। વિપુલ સૈયદ સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। 21 જેટલા બનાવટી લેટર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કઈ રીતે હકીકત સામે આવી કે આ પોઝેશન લેટર જે આપવામાં આવી રહ્યા છે તે બનાવટી છે? વાત કરવામાં આવે તો સમગ્ર કેસની અંદર જ્યારે સોલા પોલીસે તપાસ કરી, સૌપ્રથમ એક અરજી મળી હતી। ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા એક અરજી આપવામાં આવી હતી કે જે ઈડબ્લ્યુએસ ના મકાનો છે તે મકાનોને ખોટા પોઝેશન લેટર આપી અને વેચવામાં આવી રહ્યા છે અને આ આખું કૌભાંડ છે તે ચાલી રહ્યું છે। સોલા પોલીસે તપાસ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ખાડિયા ખાતેની ઓફિસ છે ત્યાં ઓફિસમાં જ બેસી અને કેટલાક લોકો આ આખું નેક્સસ ચલાવતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ અને સોલા પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે વિપુલ સૈયદ અને તેની સાથે અન્ય એક વ્યક્તિની સંડોવણી સામે આવતા અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ કેસના અંદર કુલ 21 જેટલા બનાવટી લેટર આપી અને ઈડબ્લ્યુએસ ના જે મકાનો હતા તે ખોટી રીતે ફાળવવામાં આવ્યા હોવાની પોલીસને પુરાવા મળ્યા હતા અને જેના આધારે સોલા પોલીસે ગુનો દાખલ કરી આ કેસની અંદર જે સંડોવાયેલા આરોપીઓ છે તે તમામની શોધખોળ શરૂ કરી છે। સાથે જ આખા કૌભાંડનું જે એપી સેન્ટર એટલે કે જે ઓફિસ કહી શકાય તે કોર્પોરેશન કચેરી ખાતે જ આવેલી હોવાથી તેના કોઈ અધિકારીની મિલીભગત છે કે કેમ તે મામલે અત્યારે સોલા પોલીસ તપાસ કરી રહી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।